હું કરું દારૂ કાંઈ દસ નથી હોશતી. દવાખાનું આવ્યું છે જબરું ને ભારે કરી પૈસાની કાંઈ પર છે નહીં. જે થાય જોયું જાય, બીજું હું જે કુલદેવી કરી ઠીક. કેમ ભાઈ તું હમણાં હાથ ધોઈને બેઠો છો? આવો આવો વિજયભાઈ બેહો. હવે એમાં તમને વાત કરું ને, દવાખાનું આવ્યું છે છોકરાઓનું, અને ડૉક્ટર એમ કહે છે કે એટલા રિપોર્ટ કરાવવાના, 3-4 રિપોર્ટ કરાવવાના કહે છે. હવે 4-5 હજાર રૂપિયાના રિપોર્ટ થાય છે. 4-5 હજાર રૂપિયાની ફી થાય, બધી દવા ના તેને એકાદ દી એડમિટ કરે. તો હું વિચારું છું પૈસા મારી પાસે છે નહીં અત્યારે, અને કામ કરતો તો ન્યાય આપણું કાંઈ જમાવે બોલતો નથી. અને ઉપર શેઠ એમ કહે છે કે દિવાળી આવે છે તમને પૈસા ઉપરના મળશે નહીં. હું કરું ને વિજયભાઈ, કોને કેવી આ દુઃખની વાત મને કાંઈ સમજાતું નથી. ટૂંકમાં પૈસાની તે તકલીફ છે ને? પૈસાની તકલીફ તો છે, તો અત્યારે દે કોણ આપણને પૈસા? અત્યારે બધાને કટોકટી આવી છે, ક્યાંથી પૈસા લાવવા આવે? હું એ વિચાર કરું છું. દવાખાના પીડાવીને છૂટતો નથી. તો એક કામ કરો, આટલા 10,000 રૂપિયા, સારો ડૉક્ટર હોય કોઈ સારી હોસ્પિટલ ના, તમે સારા રિપોર્ટ કરાવી તમે આ દવા કરો. હું જાય હું કહે તમે આટલો તમે આટલો આ પૈસા સારા ડૉક્ટર આગળ જાઓ. અને હજી જો તમારે પૈસા કાંઈ પણ ઘટે તો મને તમે અમને કહેજો તમતા. મેં તમારું કેટલી વાર અપમાન કર્યું, કેટલું તમને દુઃખ આપ્યું, કેટલી વાર તમારી યારે હું કવડવા વેણ બોલ્યો, બાજ્યો, તોય તમે મારા કામમાં આવ્યા. તમે ખરેખર એવું તો પગે ન પડો. આજે એક માનવતા છે. આજે ખરેખર આજ તમે મને વાત કરી એટલે મને ખ્યાલ આવ્યો છે. તો હવે તમે છે ને પગે ન લાગો, ભગવાનને પગે લાગો. મને તો ભગવાને નિમિત્ત બનાવ્યો હોય. ખરેખર તમે સાક્ષાત અત્યારે ભગવાન થઈને આવ્યા છો. ભગવાનને તો આપણે ભયા નથી, પણ ભગવાનના રૂપમાં તમે અત્યારે આવ્યા છો. આ તમારો ઉપકાર છે ને, હું કોઈ દી નહીં ભૂલું. અને વિજયભાઈ, હું તમને છે બધા પૈસા તમારા વ્યવસ્થિત રીતે પાછા આપી દઈશ. કામ થાય પૈસાની ચિંતા ન કરો. ગમે ત્યારે તમારે પેલા છોકરાની તબિયત સારી કરો, છોકરું સરસ થઈ જાય, પૈસા તમે તારે ગમે ત્યારે તમે પોગો ત્યારે દેજો. તમે તારે બસ જાઓ. અને હજી કાંઈ તકલીફ હોય તો તમને મને કહેવું જોઈએ. ભલે મારી ડેલી ઠપ કરવી હતી તમારે. આ તો મેં કીધું લેલા આટો મારું, તો આવા દિવસો તમારે. પણ મને તો એમ ચૂતું નથી, હું તમારી યારે બધા એટલો બાટતો, અવડા આવા કણવા વેણ બોલતો, મારી કોણ મદદ કરશે? પણ ખરેખર આ જે પાડોશી હારે તો છે ને આપણે હારાહારી જ રાખવી પડે. પાડોશી છે ને એ આપણો પેલો ભાઈ ગણાય છે. આજુબાજુમાં કોઈ ન હોય ને તો પાડોશી આપણી મદદ કરે છે. આજ જે તમે મારું કામ કર્યું છે ને, તમે મને હાથ ન જોડો. તમે ખરેખર ભગવાનને હાથ જોડો. મને તો માત્ર ભગવાને નિમિત્ત બનાવ્યો હોય, એમાં બીજું કાંઈ હોય નહીં. આ તો આપણને મેં કીધું લેવાને હું આટો મારું આ ભાઈના ઘરે અમનેથી તકલીફમાં. તો તમે મને આખી વાત કરી. જો મને પહેલાં ખબર હોત ને તો હું તમને છે ને સારા ડૉક્ટર આગળ, બીજા ડૉક્ટર આગળ લઈ જાત. સારું તો વિજયભાઈ, હું બધા રિપોર્ટ કરાવી નાખું, બરોબર? હવે તમે સારા ડૉક્ટર આગળ જાઓ ને રિપોર્ટ કરાવી, અને કાંઈ પણ જરૂર પડે તો મને રિંગ આપો. હું દવાખાને જાઉં પછી વાતચીત કરીને તમને ડૉક્ટર શું કહે છે મને જાણ કરો તમે. સારું તો હું જાઉં છું વિજયભાઈ. હા જાઓ, તમે મૂંઝાતા નહીં. ચા પાણી તમારે સાહેબ? ના કોઈ વસ્તુ નહીં. અત્યારે તમારે બહુ તકલીફ છે. તમારો વિજયભાઈ ના એવું કાંઈ આભાર તો ઠીક, માનવતાની દ્રષ્ટિએ આપો ભાઈ.